बोलिए भागवत स्वरूप भगवान की जय। ओम श्री गणेशाय नमः। ओम श्री परमात्मने नमः। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमः। प्रिय भक्तो, आप सर्वेना हृदय कमल में बिराजता विष्णु परमात्मा श्री हरि नारायण स्वरूप भगवान एमने कोटानु कोटी दंडवत प्रणाम। ओम चंद्रमा मनसो जातः चक्षुः सूर्यो अजायत श्रौत्राद वायुः च प्राणः च मुखात् अग्निः जायत। આ બહુ ઉત્તમ અને ભગવાનનો પ્રિય મંત્ર છે અને એનો અર્થ ખાસ આપને સમજાવવાનો વિરાટ ભગવાનના મનમાંથી ચંદ્ર ઉત્પન્ન થયા, નેત્રોમાંથી સૂર્યની ઉત્પત્તિ થઈ, કાનમાંથી વાયુ તથા પ્રાણની ઉત્પત્તિ થઈ, તેના મુખમાંથી અગ્નિની ઉત્પત્તિ થઈ, પ્રાદુર્ભાવ થયો। આ સુંદર મંત્ર એનો અર્થ એ ખૂબ જ અસરકારક છે, એટલે આપણે ખાસ આ મંત્ર આજે આપને સંભળાવવાનો હતો। સોમપ્રી ઋષિએ માનધાતા રાજાની 50 કન્યાઓ પૈકી એક કન્યા માંગી। માનધાતા રાજાને કહ્યું કે રાજન, મારે ભગવાનની ભક્તિ કરવામાં એક તમારી કન્યા જોઈએ છે। આપને તો 50 કન્યાઓ છે, મારે એક જ કન્યા સેવા માટે જોઈએ છે। ત્યારે રાજાને થયું કે 50માંથી કઈ કન્યા આ ઋષિને આપવી
કઈ કન્યાને પૂછવું કે તમે ઋષિની સેવા કરવા માટે જશો? આથી રાજાએ કહ્યું કે સ્વયંવરની રચના આયોજન કર્યું છે આ 50-50 કન્યાઓનું. જે કન્યા આપને પસંદ કરશે તે કન્યા આપની સેવામાં આપને આપીશ. સોમપ્રી ઋષિ સમજી ગયા કે રાજા આ સ્વયંવરનું બહાનું કાઢે છે. મને કોઈ કન્યા આટલી ઉંમર વૃદ્ધ એ કારણથી પસંદ નહીં કરે એમ રાજાને ખબર છે. સોમપ્રી ઋષિએ પોતાના યોગ બળથી, તપ બળથી પોતાનું શરીર, પોતાનો ચહેરો અત્યંત આકર્ષક બનાવ્યો છે. એવો સુંદર ચહેરો, એવું સુંદર શરીર યુવાન લોકોને પણ આવું ન હોય એવું શરીર સોમપ્રી ઋષિએ બનાવ્યું યોગ બળથી, તપ બળથી. અને સ્વયંવરમાં હાજર થયા 50-50 કન્યાઓની દ્રષ્ટિ પડી આ સોમપ્રી ઋષિ ઉપર અને 50-50 કન્યાઓ આકર્ષાઈ ગઈ, મોહિત થઈ ગઈ. સોમપ્રી ઋષિના શરીરથી. પ્રિય ભક્તો, આ 50 કન્યાઓ આપણે અત્યારે કળિયુગ છે ને, એક કન્યા એક પત્ની પણ બહુ મહેનત અને બહુ જ પુરુષાર્થ, તપ અને પ્રભુની કૃપાથી હચવાય. એને બદલે આ 50-50 કન્યાઓ એની સાથે એક જ જગ્યાએ મંડપ નાખી 50 સ્વરૂપ બનાવ્યા અને કન્યાઓ સાથે વિવાહ કર્યા. આ એ વખતે એમ કહેવાય છે કે સમૂહ લગ્નની શરૂઆત. એક કન્યાથી 100 પુત્રો, દીકરાઓ થયા. અત્યારે એક દીકરો એ બહુ મુશ્કેલ છે અને પરમાત્માની કૃપા નથી હોતી. એને માનતાઓ કરવી પડે એક દીકરા માટે થઈને પણ. અને આ બધી પ્રભુની લીલા. તો એક કન્યાથી 100 દીકરાઓ, તો હવે 50 કન્યા, તો કુલ કેટલા દીકરાઓ થયા? 50 ગુણ્યા 100 તો 5000 દીકરાઓ થયા. ઋષિએ વિચાર્યું
કે આ 5,000 કન્યાઓ, અરે 50 કન્યાઓ અને 5,000 દીકરાઓ, આટલો બધો પરિવાર ઋષિને બ્રહ્મતેજ હતું. એમણે સમાધિમાં જોયું તો સોંભરી ઋષિએ માછલાઓ સ્નાન કરતા કરતા જોયા. માછલાઓ મૈથુન ક્રિયાઓ કરતા આ નજરે પડ્યા અને ઋષિને પણ વિચાર આવ્યો કે મારે પણ આ કન્યા પ્રાપ્ત કરવી છે એક, અને મારે પણ મૈથુન કાર્ય કરવું છે. હવે આવો સંગ, આવો વિચાર, આવી દ્રષ્ટિ, એના કારણથી પ્રિય ભક્તો એનું બ્રહ્મતેજ કેટલું બધું નષ્ટ પામ્યું. ક્યારેય કોઈ દિવસ આવો વિચાર કરવો નહીં, ક્યારેય કોઈ એવી દ્રષ્ટિ કરવી નહીં કે જેનાથી આપણને હલકા વિચાર પ્રવેશ કરે અને હલકા વિચારથી એવા કર્મ કરવાનું મન થાય. તો પ્રિય ભક્તો, આ કથાના માધ્યમથી સોંભરી ઋષિને આ બ્રહ્મતેજ નષ્ટ પામ્યું અને પરિવારમાં પડી ગયા, પરિવારના બંધનોમાં ફસાઈ ગયા. એને એમ થયું કે એકલો જ હું તપ કરત અને એકલો જ તપ કરતો હોત તો પ્રભુની ભક્તિ થઈ શકત, અને હવે સોંભરી ઋષિ પ્રભુની ભક્તિ કરી શકતા નથી. અંતે ઘટપણ અને અંતિમ સમયે અગ્નિમાં સોંભરી ઋષિ એમણે ત્યાગ કર્યો પોતાના શરીરનો, અને એની પાછળ આ 50 પત્નીઓ હતી. એ 50 પત્નીઓ એ પણ અગ્નિમાં પ્રવેશ કરી અને પોતાનું શરીર છોડ્યું છે. આ માનધાતા રાજા કે જેની 50 કન્યા, સોંભરી ઋષિએ એની સાથે વિવાહ કર્યા. આ માનધાતાના વંશમાં સત્યવ્રત અને ત્રિશંકુ પણ હતા. આ ત્રિશંકુ સ્વદેહે સ્વર્ગમાં ગયા છે. આ ત્રિશંકુના પુત્ર હરિશ્ચંદ્ર, અને હરિશ્ચંદ્રને કોઈ સંતાન ન હતા શરૂઆતમાં, અને હરિશ્ચંદ્રને પુત્ર મોહ થયો. પત્ની અને પુત્ર સહિત હરિશ્ચંદ્ર રાજાને વેચાઈ જવું પડ્યું. મોહ ઉત્પન્ન થાય ને પરિવારમાં, પત્ની ઉપર, બાળકો ઉપર, કોઈ ઉપર મોહ ઉત્પન્ન થાય તો એમ કહેવાય છે કે કષ્ટ આવે જ. હરિશ્ચંદ્ર રાજાને પણ કષ્ટ આવ્યું. પત્ની અને પુત્ર રોહિત કુમારનું મૃત્યુ થયું. હવે રોહિત કુમારનું મૃત્યુ થયું તો પત્ની એને સમાચાર મળ્યા
એટલે એની પત્ની તારામતીએ રોહિત કુમારનું મૃતદેહ લઈ સ્મશાનમાં અગ્નિ સંસ્કાર કરવા માટે લઈ ગયા. ત્યાં હરિશ્ચંદ્ર રાજા પોતે સ્મશાનની ચોકી કરતા હતા. હરિશ્ચંદ્ર રાજાના માલિકે સોંપ્યું હતું કે વેરો લઈ અને અગ્નિદાહ દેવા તમારે ચોકી કરવાની. એમનેમ કોઈ અગ્નિદાહ દે તો એને રોકવાના. તારામતીએ કહ્યું, આ મારો એકનો પુત્ર નથી, તમારો પણ પુત્ર છે, અને મારી પાસે વેરો આપવા માટેનું કાંઈ ધન નથી, અને આ પુત્રનું મૃત્યુ થયું છે. તો અત્યારે રાત અડધી થવા આવી છે. હમણાં જ એને અગ્નિ સંસ્કાર આપું, અને આપ એને વેરો લીધા વગર અગ્નિ સંસ્કાર કરવાની અમને રજા આપો. ત્યારે હરિશ્ચંદ્ર રાજાએ કહ્યું કે મારો માલિક મને ઠપકો આપે, માલિક નો મેં અપરાધ કર્યો કહેવાય. ત્યારે પત્ની તારામતીએ કહ્યું, તમારો માલિક તો અત્યારે ઘરે સૂતો હશે, અડધી રાત છે, ત્યારે એને ક્યાં ખબર પડવાની છે. ત્યારે હરિશ્ચંદ્ર રાજાએ કહ્યું, મારો માલિક એ ક્યારેય સૂતો નથી. આ સ્મશાનનો માલિક એ મારો માલિક નહીં, જેની હું નોકરી કરું છું એ મારો માલિક નહીં, પરંતુ મારો માલિક તો આ પ્રભુ પરમ બ્રહ્માંડના અધિકારી, ત્રણેય લોકના નાથ, એ પોતે મારા માલિક છે. હું અસત્ય કર્મ કરું, અસત્યનું આચરણ કરું, સ્વાર્થ રાખું અને પુત્ર મોહ રાખું, અને તમને મફત વેરો લીધા વગર અગ્નિ સંસ્કાર કરવા દઉં, તો હું અપરાધી બની જાઉં ભગવાનની નજરમાં. અને સત્યને ખાતર તો હું અહીંયા વેચાઈ ગયો છું. તમને પણ વેચવા અને આ પુત્રને પણ વેચવાની ફરજ પડી છે. હવે વાલા ભક્તો, હરિશ્ચંદ્ર રાજાને જરાય પુત્રનો મોહ ન રહ્યો. નહીતર તો પુત્રનો મોહ રહ્યો હોત તો તરત જ કે આ અગ્નિ સંસ્કાર તે કરી નાખો પુત્રનો, મારો માલિક ક્યાં જોવાનો છે. એટલે પુત્રનો મોહ નથી રહ્યો, અને પોતાની સત્યતા, પોતાની ઈમાનદારી, પોતાની ભક્તિ, એમાં મોહ જાગ્યો. એટલે વાસ્તવમાં હરિશ્ચંદ્ર રાજામાં આટલું પરિવર્તન આવ્યું. તમે જુઓ ભક્તો, જ્યારે પુત્રનો મોહ જાગ્યો ત્યારે હરિશ્ચંદ્ર રાજાને વેચાઈ જવું પડ્યું હતું, એની પત્નીને વેચાઈ જવું પડ્યું હતું, પુત્રને વેચાઈ જવું પડ્યું હતું. પણ જ્યારે પુત્રનો મોહ છૂટ્યો અને સત્ય એનું આચરણ કર્યું, સત્ય એટલે પરમ પરમાત્મા, સત્યને વળગી રહ્યા, ત્યારે હવે એની શું સ્થિતિ થાય છે એ ધ્યાનથી કથા સાંભળવો તો ખબર પડશે વાલા ભક્તો. કે તારામતી તો ત્યાં ને ત્યાં આ પુત્ર રોહિત કુમારનું મૃતદેહ ફેંકી અને જતી રહી, રિસાઈને દૂર દૂર જોઈ અને બેઠી, હવે શું થાય છે એ જોવા માટે થઈને. હવે વાલા ભક્તો, થોડી જ વારમાં
એવી ભયંકર રાત્રિ અને વરસાદ વરસવા માંડ્યો. તોફાન, વીજળી થવા લાગી. આ પરમાત્મા કેવી કેવી લીલાઓ કરે છે. આ રાજા હરિશ્ચંદ્રને બચાવ કરવા માટે સ્મશાનમાં કાંઈ ઝાડનું પણ ન હોય, અને શું કરે? દોડ દોડ કરતા 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 એક ઝાડ હતું, એની ઉપર ઝડપથી ચડી ગયા હરિશ્ચંદ્ર રાજા. હવે એ ઝાડના પત્તા ઝડપથી ચડ્યા ને ઝાડ ઉપર, તો નીચે પડ્યા. અને ઝાડની નીચે જમીનમાં દટાયેલું શિવલિંગ હતું, મહાદેવજીનું લિંગ હતું. આ ઝાડ હતું એ બીલીનું ઝાડ હતું. મહાદેવજીને બીલીપત્ર અર્પણ કરો. બીલીપત્રથી મહાદેવજી બહુ ખુશ થાય છે અને જલ્દી પ્રસન્ન થાય છે અને કૃપા કરે છે. એક બીલીપત્ર મહાદેવજીને અર્પણ કરવાથી તો હરિશ્ચંદ્ર રાજા એના આવા કર્મ કે બીલીના ઝાડ ઉપર ચડ્યા, ઝડપથી પોતાનો બચાવ કરવા, અને બીલીના પત્તા જમીન ઉપર પડ્યા ઝાડ નીચે, અને જમીનની નીચે શિવલિંગ દટાયેલું હતું. આવી રીતે ખબરેય નહોતી, અજાણતા અજ્ઞાનતાથી પોતાનો બચાવ કરવા માટે ઝાડ ઉપર ચડ્યા અને પત્તા ખર્યા. આ એક ભગવાનની લીલા કહેવાય. ભગવાનની લીલા, ભગવાનની આ કૃપા હોય ને તો આપણને ખબરેય ન હોય અને ભગવાન ભક્તિ કરાવે. ભગવાન આપણને ખબરેય ન હોય અને સત્કર્મ કરાવે. આનું નામ ભગવાન છે. અને એટલે જ એ ભગવાન કહેવાય છે ને. તો શિવલિંગ ઉપર બીલીના પત્તા અજાણતા પડ્યા અને મહાદેવજીની કૃપા થઈ. મહાદેવજીને પ્રગટ થયા. આને કહેવાય ભક્તિ. કે ભક્તિમાં આટલું જ માત્ર ઘટતું હતું. આપણી ભક્તિમાં કેટલું ઘટે છે એ તો હિસાબ બધો ભગવાન રાખે છે. એ તો આપણને ખબરેય ન હોય એમ ભક્તિ કરાવે, એમ સત્કર્મ કરાવે કે જે હરિશ્ચંદ્ર રાજાને આવું સત્કર્મ કરાવ્યું. અને મહાદેવજી પ્રગટ થયા. મહાદેવજીએ આશીર્વાદ આપ્યા. એની પત્ની તારામતી, હરિશ્ચંદ્ર રાજા અને એનો પુત્ર રોહિત કુમાર, એને રોહિત કુમારને જીવિત કર્યો મહાદેવજીએ. મહાદેવજીની કૃપા થાય પછી કાંઈ ઘટે? કાંઈ ન ઘટે. અને મહાદેવજી બહુ ભોળા છે. એક જલનો લોટો ચડાવો, એક બીલીપત્ર અર્પણ કરો તો મહાદેવજી કૃપા કરે છે. અને આપણે બધાય ઘણી વાર કહીએ છીએ ને કે ચપટી ભભૂત મેં લૂંટાયા ખજાના કુબેર કા. એ આ મહાદેવજી કૃપા કરે તો કાંઈ ન ઘટે વાલા ભક્તો. અને પુત્રનો મોહ છૂટ્યો તોય ભગવાને એને પુત્ર જીવિત કર્યો અને પુત્રનું સુખ આપ્યું. આપણે આના ઉપરથી એવો બોધ લેવાનો છે અને આપવાનો છે કે પુત્રનો કે કોઈ પણ બાબત, કોઈ પણ પરિવાર, કોઈ પણ સભ્યોમાં મોહ ન રાખવો. મોહ રાખવાથી કષ્ટ આવે છે, તકલીફ આવે છે, દુઃખ આવે છે. અને મોહ જ્યારે છૂટે ને ત્યારે તમે જુઓ, મોહ છૂટે એટલે પરમાત્માની ભક્તિ થાય, સત્કર્મો થાય અને પરમાત્માની કૃપા થાય. અને મોહ છૂટે ત્યારે પરમાત્મા બધું જ આપે,
બધા સંકલ્પો પૂરા કરે એનું નામ આ મહાદેવજી. આ મહાદેવજીની કૃપાથી બધા સુખ સગવડો અને રાજ્ય પણ મળ્યું હરિશ્ચંદ્ર રાજાને, અને પોતે પાછા રાજા બની ગયા. એની પત્ની તારામતી રાણી બની ગયા, અને પુત્ર રોહિત કુમાર એ યુવરાજ બની ગયા. આ દિવ્ય કથા જે કોઈ ભક્ત સાંભળે, આ દિવ્ય કથા જે કોઈ ભક્ત કહે છે એને કોઈ પ્રકારનો મોહ જાગશે નહીં, અને આવા ભક્તો સત્યપ્રિય બનશે એવી ભાગવતકારોએ આપણને બધાને આ કથાના માધ્યમથી કૃપા કરી છે. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. અને સત્ય પણ પરમાત્માનું જ એક સ્વરૂપ છે, એટલે સત્યપ્રિય બનશે, એને સત્ય પસંદ પડશે એવા બનશે. એટલે પ્રિય ભક્તો, આ મહાદેવજીની કથા આપણે એટલા માટે વિસ્તારથી કીધી કે મહાદેવજીની કૃપાથી જ બધું થાય છે. એમ કહેવાય છે કે મહાદેવજી એ પછી આપણે આગળની કથા કહેશું, એમાંય આવશે કે મહાદેવજી ભોળા છે, તરત જલ્દી પ્રસન્ન થઈ જાય છે. વાલા ભક્તો, રોહિત કુમાર હરિશ્ચંદ્રના પુત્ર હતા. એના વંશમાં બાહુક રાજા થયા. રાજ્ય શત્રુઓએ છીનવી લીધું, એટલે બાહુક તેની પત્ની સાથે વનમાં જતા રહ્યા. વૃદ્ધાવસ્થાને કારણે વનમાં બાહુકનું મૃત્યુ થયું. બાહુકની પત્ની પણ હવે દેહ ત્યાગ કરવા, શરીર છોડવા તૈયારી કરી. એટલી વારમાં તો મહર્ષિ ઓર્વ, એનું નામ ઓર્વ, મહાઋષિ હતા. એને ખબર પડી કે બાહુકની પત્ની ગર્ભવતી છે. આથી ગર્ભનો નાશ કરવો એ મોટું પાપ છે. આપણે અશ્વસ્થામાની કથા કરીને કેવડું મોટું પાપ કરવા એણે પ્રયત્ન કર્યો અને કર્મ કર્યા. ગર્ભમાં હતું બાળક, એને મારવા માટે. એટલે ગર્ભમાં બાળક હોય એનો નાશ કરવો એ પાપ છે. વાલા ભક્તો, એની સજા થાય છે. બાળક જન્મ લે તો પણ તકલીફ થાય કે આ કોનો દીકરો, એમ પૂછે તો ખરા સમાજના માણસો. તો હું નામ દેવું કે એ પતિ ગુજરી ગયા બાહુક. બીજી સ્ત્રીઓને ખબર પડી કે બાહુકની પત્ની અને ઋષિ એ ભેગા રહે છે. એટલે બીજી પત્નીઓ, બીજી સ્ત્રીઓએ ગર્ભને મારી નાખવા માટે ઝેર આપ્યું. એ ભોજનમાં મિલાવીને ઝેરની કોઈ અસર એ ગર્ભને ન થઈ. રામ રાખે એને કોણ ચાખે? ભગવાનની કૃપા થાય, ભગવાન ધ્યાન રાખે, એને કોઈ તકલીફ ન પડે. ભગવાન બધી જ તકલીફ, કષ્ટ લઈ લે. એટલે ભગવાન કષ્ટ હરણ પણ કહેવાય છે. ભોજનમાં ઝેર મિલાવી, ઝેરની અસર ગર્ભને ન થઈ
ગર્ભએ જન્મ ધારણ કર્યો. હવે આ ઝેરની અસર ન થઈ એ પરમાત્માની કૃપા, અને ગર્ભએ જન્મ લીધો એ પણ એક પરમાત્માની કૃપા કે એને ઝેરથી મારી નાખવાનો પ્રયત્ન કર્યો, ઝેર આપીને ભોજનમાં. તો જે જન્મો બાળક એનું નામ સગર. સગર એટલે ઝેર સહિત, ઝેરયુક્ત, એ સગર એનું નામ પડ્યું. આ સગર મહાસમ્રાટ રાજા બન્યા છે. આ સગર રાજાને પ્રિય ભક્તો 60,000 પુત્રો થયા. કેટલા? 60,000. આ સગર રાજાને. આ પરમાત્માની કૃપા નહીં તો બીજું શું કહેવાય? ઓર્વ ઋષિએ પુત્ર સગરને અશ્વમેધ યજ્ઞ કરવાની સૂચના કરી. યજ્ઞનો અશ્વ ઇન્દ્રએ ચોરી લીધો. કપિલ મુનિના આશ્રમમાં આ અશ્વ ઇન્દ્રએ બાંધી દીધો. 60,000 પુત્રો આ અશ્વમેધ યજ્ઞનો અશ્વ ગોતવા માટે નીકળી પડ્યા. હવે એક સાથે 60,000 મહાપરાક્રમી દીકરાઓ નીકળી પડે. હવે ખાલી 500 માણસો નીકળે તોય નથી આપણે હમાતા. તો એ વખતે આ 60,000 દીકરાઓ, અને કોઈ એને કોણ બતાવે, એને કોણ બોલાવે? 60,000 પુત્રોને એણે તો આખી પૃથ્વીને ખોદી નાખી, બધુંય તોડી ફોડી નાખ્યું. અને એમ કહો ને કે આતંક ફેલાવી દીધો. અને બધાય ગયા કપિલ મુનિના આશ્રમમાં. અને આશ્રમમાં આ યજ્ઞનો અશ્વ એણે જોયો. બધા 60,000 પુત્રોએ વિચાર્યું અશ્વની ચોરી કરી મુનિ સમાધિમાં હોવાનો ખોટો દેખાવ કરે છે. આ જુઓ વાલા ભક્તો, કેવો વિચાર આવ્યો કે આ ચોર છે, અશ્વની ચોરી કરી, અહીંયા બાંધી દીધો, અને સમાધિમાં હોવાનો ખોટો દેખાવ નાટક કરે છે. આવું આપણે કથામાં આગળ આવ્યું હતું. કોની વાત કરી? કોની વાર્તામાં, કોની કથામાં આવ્યું હતું? હા, બરાબર યાદ છે આપને. પરીક્ષિતજી, એમણે પણ ઋષિનું અપમાન કર્યું હતું. એને પણ એવું લાગ્યું હતું કે ઋષિ નાટક કરે છે. એમ આ 60,000 દીકરાઓએ પણ એવું માન્યું કે ઋષિ નાટક કરે છે સમાધિમાં હોવાનું. એટલે મોટા મોટા અવાજ કરવા માંડ્યા આ 60,000 ઋષિઓ. મુનિની સમાધિ તૂટી. કપિલ મુનિ તો ક્રોધ ભરાઈ ગયા, ક્રોધે ભરાઈ ગયા, અને ક્રોધયુક્ત દ્રષ્ટિ થઈ. ક્રોધની દ્રષ્ટિ આંખમાંથી નીકળે ને, આગ કરતાંય વધારે ભયંકર નુકસાન થાય. તો 60,000 દીકરાઓ ત્યાં ને ત્યાં જ મૃત્યુ પામ્યા. આ પરમાત્માની લીલા છે ભક્તો.
હવે આ 60,000 દીકરાઓ અચાનક મૃત્યુ પામ્યા, એને સદગતિ કેમ કરવી? કારણ કે એમ ભાગવતમાં કહ્યું છે કે અચાનક મૃત્યુ થાય તો એની સદગતિ કરવા માટેનો ઉપાય કરવો પડે. 60,000 આ દીકરાઓ એની સદગતિ કરવા, પણ એ તો આપણે પછી કથાને કહેશું. પણ યજ્ઞનો અશ્વ લઈને આવવામાં આ 60,000 દીકરાઓ અસફળ રહ્યા અને એને મૃત્યુ થયું. હવે સગર રાજા દુઃખી થઈ ગયા કે યજ્ઞનો અશ્વ કેવી રીતે લઈ આવવો. ત્યારે સગર રાજાની બીજી પત્ની, એનું નામ કેશની હતું. એ કેશની અને સગર રાજાના મૈથુન કાર્યથી એક પુત્ર અસમંજસ અંશુમાન થયો. સગર રાજા અને કેશની એના મૈથુન કાર્યથી એક પુત્ર થયો અસમંજસ. આ થોડું અઘરું છે એટલે શબ્દનો ગોટાળો તો આપ સુધારીને ગ્રહણ કરજો પ્રિય ભક્તો. બે પત્ની હતી સગર રાજાને, 60,000 વત્તા એક પુત્ર, આટલા દીકરાઓ. હવે આ અસમંજસને એક પુત્ર થયો, એનું નામ અંશુમાન. આ અંશુમાન સગર રાજાના દીકરાનો દીકરો થાય. અંશુમાન સગર રાજાના દીકરાનો દીકરો. સગર રાજાનો દીકરો અંશુમંજસ અને એનો દીકરો આ અંશુમાન. અંશુમાને કપિલ મુનિ પાસેથી યજ્ઞનો અશ્વ લઈ આવ્યા. આ વિવેક બુદ્ધિ, નમ્રતા અને વિવેક બુદ્ધિથી જે કાર્ય થઈ શકે છે, પરમાત્મા પણ રાજી થાય, ભક્તો પણ રાજી થાય. સેવા, નમ્રતા, વિવેક, એ આ અંશુમાને કપિલ મુનિ પાસે જઈ અને ઉત્તમોત્તમ સેવા કર્યો. સેવાનું મૂલ્ય બહુ છે વાલા ભક્તો. સેવા તો ભાગ્યમાં હોય તો જ થઈ શકે, નહીતર ન થઈ શકે. સેવા કરવી એનું બહુ મૂલ્ય, અને બહુ મૂલ્ય એટલે એ ભગવાનની કૃપા હોય તો જ થઈ શકે. યજ્ઞનો અશ્વ લઈ આવ્યા અંશુમાન અને દાદાને આપી દીધો કે લ્યો આપનો યજ્ઞ પૂરો કરો. આ અંશુમાનને પછી તો દાદા સગર એમણે આખું રાજ્ય સોંપી દીધું. કારણ કે અંત ઘડીએ છેવટે ગઢપણ અને પછી કોઈને સોંપવું તો પડે જ, અને લેનું દેનું હોય એ મુજબ આખરે કરવું પડે. સગર રાજા પણ પિતૃ
મહર્ષિ ઓર્વ એનું અનુસરણ કરી વનમાં ગયા. વનમાં જઈ તપ કરી પરમ પદને પામ્યા છે સગર રાજા. પ્રિય ભક્તો, આ સગર રાજાના દીકરા અસમંજસ, એના દીકરા અંશુમાન, આ અંશુમાને કપિલ મુનિને રાજી કરી દાદા સગરનો યજ્ઞનો ઘોડો લઈ આવ્યા અને યજ્ઞ પૂરો કરાવ્યો. અંશુમાનના પિતા અસમંજસ એના 60,000 દીકરાઓ આ યજ્ઞનો ઘોડો ન લઈ આવી શક્યા અને આ અસમંજસ એ યજ્ઞનો ઘોડો લઈ આવ્યા. એટલે નમ્રતા, વિનય, વિવેક એનાથી એમ કહેવાય છે કે જગતના બધા દરવાજાઓ ખુલી જાય છે. હવે આ 60,000 પિતૃઓ એનું મોત અચાનક થયું, મૃત્યુ. તો હવે એનો ઉપાય, એને મોક્ષ કેવી રીતે કરાવવો? તો આ કથા આપણે એટલા માટે વિગતવાર કહેવી છે કે ભાગવતની કથા એ બહુ વિગતવાર સાંભળવા મળે એ બહુ દુર્લભ છે. ખાસ આયોજન કરીએ, જેમ આપણે આ કથાનું આયોજન કર્યું ખાસ, તો કથાનું ખાસ આયોજન થાય અને આપણે એક એક અક્ષર હૃદયમાં ઉતરે અને ભગવાન ભાગવત કૃપા કરે અને મોક્ષ ગતિ આપી શકે. આ ભાગવત કથાથી મોક્ષ પણ પ્રાપ્ત થઈ શકે છે. આ અંશુમાન, એના પુત્ર દિલીપ, દિલીપના પુત્ર ભગીરથ, એમણે બહુ તપ કર્યું, ઘણું તપ કર્યું. ભગવતી ગંગાએ દર્શન આપ્યા ભગીરથજીને. હા, ભગીરથે ગંગાજીને કહ્યું, તમે મૃત્યુલોકમાં પૃથ્વી ઉપર અવતરણ કરો. ગંગાએ કહ્યું, હું પૃથ્વીલોકમાં અવતરણ કરું ત્યારે મારો વેગ, મારો પ્રવાહ, મારો ફોર્સ, જેમ હું ઉપરથી અવતરણ કરું નીચે પડું, મારું જળ તો કેટલું બધું સીધી પાતાળમાં વહી જાવ, 7મા પાતાળમાં. હું પૃથ્વી ઉપર ન રહી શકું, કારણ કે મારો પ્રવાહ એટલો બધો કે કોણ ઝીલી શકે. મને ઝીલનાર હોય એ પણ ભેગા પાતાળમાં વયા જાય, એટલું બળ તો જોઈએ. મને ઝીલવા માટે મારો વેગ, મારો પ્રવાહ, એને કોણ ઝીલશે? હે ભગીરથ. ત્યારે ભગીરથ રાજાએ કહ્યું, આપની વાત બરાબર છે માં ગંગા. ત્યારે ભગીરથ રાજાને પ્રેરણા થઈ, સદબુદ્ધિ આપી પ્રભુએ, કારણ કે પ્રભુને લીલા કરવી હતી. એટલે પ્રભુને લીલા કરવી હોય તો એના ભક્તોને બધાને સદબુદ્ધિ આપે અને એ પ્રમાણેનું કાર્ય કરાવે. એટલે આ લીલા ભગવાનને કરવાના હેતુથી ભગીરથજીને પ્રેરણા થઈ અને ભગીરથજીએ કહ્યું કે મહાદેવજી સિવાય આ ગંગાજીનું ફોર્સ કોઈ ઝીલી શકે નહીં. બધાએ સંમતિ આપી, બધાએ કીધું કે મહાદેવજી એક જ
આ વેગ ઝીલી શકે ગંગાજીનો. આ પ્રિય ભક્તો, આ મહાદેવજીની કથા મહાદેવજીને બહુ પ્રિય છે હો. મહાદેવજી પોતે અહીંયા પધાર્યા હોય છે ભાગવત કથા સાંભળવા, અને આ તો પછી મહાદેવજીની જ કથા. અને તપ કર્યું, એટલું બધું તપ કર્યું મહાદેવજીનું. અને મહાદેવજીએ કીધું કે હું કૃપા કરીશ અને ગંગાજીને મારા મસ્તક ઉપર ધારણ કરીશ. જાઓ ભગીરથ, તમે તૈયારી કરો, મા ગંગાને સંદેશો મોકલો. એટલે ભગીરથજીએ પ્રણામ કરીને કહ્યું કે આ મહાદેવજી પૃથ્વી ઉપર તમારો વેગ ઝીલી લેશે, તમારો ફોર્સ ઝીલી લેશે, તમારું જલ ઝીલી લેશે. અને મહાદેવજી આવું કાર્ય કરવા માટે પ્રસન્ન થયા છે. મહાદેવજીએ વરદાન આપ્યું છે મને કે હું તમારા પિતૃઓનો મોક્ષ કરવામાં ગંગાને ઝીલીશ. ત્યારે ગંગાને અભિમાન આવ્યું. પ્રિય ભક્તો, આવે છે હો આ કથામાં કે ગંગાજીને અભિમાન આવ્યું કે આ જોગી છે એ મને ઝીલશે. પોતાની જટામાં કેવી રીતે ઝીલી શકશે? આ ગંગાજી તો જેટલા ફોર્સથી, જેટલા દબાણથી આમ નીચે પડવાના હતા પૃથ્વી ઉપર અવતરણ કરવા માટે, એના કરતાં પણ વધારે, એમ માનો ને કે 10 ગણો ફોર્સ, એને પોતાનો વેગ 10 ગણો વધારી અને અવતરણ કાર્ય કર્યું પૃથ્વી ઉપર. અને મહાદેવજીને ખબર પડી હો કે મા ગંગાને હવે અભિમાન આવ્યું છે. આ ગંગા એ એમ કહે છે કે મને નહીં ઝીલી શકે. મહાદેવજીએ તો પ્રિય ભક્તો પોતાની આખી જટા ખોલી અને ગંગાજી તો ફોર્સથી અવતરણ પામ્યા જટામાં. હવે જટાને મહાદેવજીએ બાંધી લીધી. જેમ આપણે નથી જટા એને આંબોળો વારી લેતા કે જટાને બાંધી લેતા, ત્યારે મહાદેવજીએ જટાને બાંધી લીધી. અને ગંગાજી તો અંદર 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 ફરે. મહાદેવજીની જટામાંથી ક્યાંય રસ્તો ન નીકળો કે ક્યાંથી જવું. ગંગાજી તો મૂંઝાયા. ગંગાજીને મૂંઝારો થયો. અને ગંગાજી એને થયું કે મહાદેવજીની આ જટામાંથી મારે બહાર કેમ નીકળવું? આ જેને અભિમાન આવે ને એને મહાદેવજી પછી કેદ કરી લે. એમ કહેવાય, કહેવું હોય તો કહી શકાય. આ ગંગાજીને અભિમાન આવ્યું તો ગંગાજીને કેદ કરી લીધા જટામાં. પછી તો ભગીરથ રાજા એમણે મહાદેવજીનું તપ કર્યું હતું ને અને મનાવ્યા હતા. તો મહાદેવજીને વિનંતી કરી કે પ્રભુ આપ ગંગાજીને બહાર નીકાળો અને ગંગાજી એને પિતૃ મોક્ષ માટે થઈ અને અવતરણ કરાવ્યા છે. તો આપ મારી ઉપર કૃપા કરો, મારા પિતૃઓનો મારે મોક્ષ કરાવવો છે. તો મહાદેવજીએ આ ભક્તની વિનંતીથી, ભક્તની પ્રાર્થનાથી મહાદેવજીએ પોતાની જટામાંથી એક લઠ ખોલી હો. માત્ર એક લઠ ખોલી અને એમાંથી ગંગાજી બહાર નીકળ્યા. હવે એક લઠ ખોલી અને એટલો બધો વેગ, એટલું બધું ગંગાનું પાણી નીકળવા માંડ્યું કે એક લઠમાંથી, બોલો હવે આખી જટામાં ગંગા છે મહાદેવજીની, આખી જટા તો ખોલી નથી, એક જ લઠ. અને અત્યારે ગંગાજી કેટલા બધા વેગથી વહે છે. અને ગંગાજીને
મહાદેવજીએ પણ પછી તો આટલી કૃપા કરી, ગંગાજીનું અભિમાન નષ્ટ પામ્યું. મહાદેવજીને એણે માફી માગી કે પ્રભુ મારાથી આ અભિમાન થઈ ગયું. મહાદેવજીએ ગંગાજીને મુક્ત કર્યા. ભગીરથ રાજા એમને ગંગાજીને કપિલ મુનિના આશ્રમમાં લઈ ગયા અને કપિલ મુનિ એના આશ્રમમાં પિતૃઓ 60,000 હતા. 60,000 પિતૃઓ એ ત્યાં મૃત્યુ પામ્યા હતા. એની રાખ, એના હાડકાં, એને ગંગાનો સ્પર્શ થયો. માત્ર ગંગાના સ્પર્શથી હાડકાઓનો પણ આ એમાં ભળી ગયા. નકર હાડકાં કોઈ દી ગળે નહીં, પણ ગંગા નદી, ગંગાનું તેજ, ગંગાનું ચમત્કાર અને માત્ર સંપર્કથી, ગંગાજળના સંપર્કમાં આવવાથી પણ જો મોક્ષ થતો હોય, અને ત્યારથી વાલા ભક્તો એવું કહેવામાં આવ્યું છે કે બધા એના પરિવારમાં કોઈનું મૃત્યુ થાય તો ગંગા જળમાં એના હાડકાં, એને અસ્થિ પધરાવવાનું વિધિ કહેવામાં આવે છે. અને પિતૃઓનો મોક્ષ થયો. આ કથા ઉપરથી હવે તો આપ માનશો, હવે તો આપને ખાતરી થઈ કે ગંગા એના જળથી, એના સંપર્કોથી પવિત્રતા આવે છે અને પિતૃમોક્ષ મહાદેવજીની કૃપાથી અને ગંગાજીના સંપર્કથી થઈ શકે છે. એટલે અસ્થિ પધરાવા જઈએ ગંગામાં તો પણ એને મોક્ષ ગતિ મળે છે. મહાદેવજીએ પછી તો કૃપા કરી અને ગંગાજીને કીધું કે મારા અંગમાં તમને ધારણ કરીશ. મસ્તક એ પણ એક અંગ જ કહેવાય. જટા એ પણ એક અંગ જ છે. એટલે ગંગાને મહાદેવજીએ કાયમી રીતે ત્યારથી પોતાની જટામાં ધારણ કર્યા છે. મહાદેવજીએ આટલી બધી કૃપા ગંગા ઉપર કરી અને ઘણા વરદાન ગંગાજીને આપ્યા છે. બલિરાજાના યજ્ઞમાં વિરાટ રૂપ ધારણ કરી વિષ્ણુ ભગવાને પોતાનો પગ ઊંચો કર્યો ને, એક ડગલું ભરવા માટે વિષ્ણુ ભગવાને પોતાનો પગ ઊંચો કર્યો, ત્યારે ડાબા પગના અંગૂઠાના નખથી બ્રહ્માંડની અંદરનો ભાગ એ પ્રભુના ચરણ સાથે સંપર્કમાં આવ્યો. પ્રભુનો પગનો નખ ચીરાઈ ગયો. કારણ કે આ ડાબો પગ ઊંચો કર્યો એટલે અને સંપર્કમાં આવ્યો એટલે આવી રીતે લાલ લોહી નીકળ્યું. ગંગાએ પ્રભુનો ડાબો ચરણ પખાડ્યો છે. આવડા ડાબો ચરણ ગંગાએ પખાડ્યો. કોઈ આપને સવાલ પૂછે કે ગંગાએ પ્રભુનો ચરણ પખાડ્યો, ચરણ ધોયા, તો એ કયો પગ, જમણો કે ડાબો? તો એ કે અમને ખબર નથી. પણ જો કથા તમે ધ્યાનથી સાંભળશો અને કથામાં તમારું ધ્યાન હશે તો, અથવા તો તમે પાછી કથા રિપીટ કરીને પણ જોઈ શકશો કે પ્રભુનો ડાબો ચરણ
પખાડ્યો ગંગાએ, અને ગંગા છે એ લાલ કેસર જેવી થઈ ગઈ હો, કારણ કે લોહી નીકળ્યું ને પ્રભુનો ડાબા પગમાં, નખમાં. વાલા ભક્તો, આ લાલ ગંગાજળનો સ્પર્શ થાય તેને મોક્ષ પ્રાપ્ત થાય છે. એના પાપોનો નાશ થાય છે. ગંગાજી જો આટલું બધું કરી શકે, છતાંય હવે ગંગાજીને અભિમાન ક્યારેય આવતું નથી, છતાંય ક્યારેય ગંગાજીને અભિમાન નથી થતું કે હું તમારો મોક્ષ કરું છું, હું તમને પવિત્ર કરું છું, હું તમારા પાપનો નાશ કરું છું. તોય પણ ગંગાજીને અભિમાન નથી આવતું. અને આપણે તો કાંઈ ન કરતા હોય ને તોય અભિમાન, અભિમાન અને અભિમાન. કોઈ જાણે ક્યાંથી અભિમાન આવી જતું હોય છે એ તો હવે ભગવાનને ખબર. પણ ભક્તને ક્યારેય અભિમાન નથી આવતો, અને ભક્તને અભિમાન આવે ને તો ભગવાન છે એ તરત જ એના અભિમાનનો નાશ કરી નાખે. કારણ કે નકર ભક્તિ છૂટે, અભિમાનથી ભક્તિ છૂટે. એટલે અને ગંગા એણે પ્રભુનો પગ, એનો ચરણ ધોયા, લાલ કેસર જેવી થઈ ગઈ. એ આ ગંગાજી એ નિર્મળ જ છે. અને ભગવાને કહ્યું છે ને, નિર્મલ મના જાના સો મોહે પાવા, મુજે છલ કપટ છિદ્ર ન ભાવા. એ નિર્મલ માણસ છે, નિરાભિમાની માણસ છે. એ ભલે બધું એનું લૂંટાઈ જાય પણ ક્યારેય કપટ કરતા નથી, ચીટિંગ કરતા નથી, અભિમાન કરતા નથી. એ એક પ્રભુની મોટામાં મોટી મિલકત છે, પ્રભુની મોટામાં મોટી દેન છે ભક્તને. અને ગંગાને ભગવત પદી પણ કહેવાય છે હો. ગંગાનું બીજું નામ લીખ લો, ભગવત પદી. હજારો વર્ષ પછી આ ગંગા આગળ વધતા 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 ધ્રુવલોકમાં પહોંચી. આ ધ્રુવલોક સ્વર્ગના શીર્ષ ભાગમાં છે. આથી આ ગંગા વિષ્ણુ પદ પણ નામ ધારણ કરેલ છે. ધ્રુવલોકમાંથી ગંગા આકાશમાંથી ઉતરીને મેરુ પર્વતના શિખર પર બ્રહ્મપુરીમાં અને ત્યાંથી આગળ ગઈ ગંગા. તો ગંગા એને સીતા, અલકનંદા, ચક્ષુ, ભદ્રા, આ 4 ધારા ગંગા એકમાંથી ઉત્પન્ન થઈ. 4 ધારાઓ જુદી જુદી. એના નામ આ થોડીક અઘરી પડશે, પણ પછી ફરીવાર આપને પહોંચે જ્યારે યુટ્યુબ મારફતે, ત્યારે આપ પાછી રિપીટ કરીને સાંભળજો. આ 4 ધારા સ્વરૂપે ગંગા વહેવા લાગી. અને અંતે ક્યાં મળે ગંગા કે કોઈ પણ નદી, કોઈ પણ જલ, અંતે ક્યાં જાય? સમુદ્રમાં. વાલા ભક્તો, ગંગાજી આપણને બધાને, મૃત્યુલોકના માનવીને ગંગાજી પોતે એમ કહે છે. એ આપણે એક લીટી અત્યારે કથાને અનુકૂળ છે એટલે કહીશું, બાકી તો આપણે આ કથા કહી દીધી છે. ગંગા એમ કહે છે કે મારામાં શ્રદ્ધા રાખશો તો હું આ બધું કરી શકીશ, નહીંતર તમને એમ લાગશે કે આ તો નદી છે,
પાણી છે તો હું નદીને પાણી જ રહીશ, તમને પવિત્ર નહીં બનાવું, તમારા પાપનો નાશ નહીં કરું, એમ ગંગા કહે છે. કારણ કે શ્રદ્ધા વગર, શ્રદ્ધા ન હોય તો કંઈ ગંગાજી તમારા પાપનો નાશ ન કરે. શ્રદ્ધા ન હોય તો ભક્તિ ન થાય, શ્રદ્ધા ન હોય તો ભગવાનની કૃપા ન થાય, અને શ્રદ્ધા ન હોય તો કષ્ટ દૂર ન થાય. તો એક લીટી કોઈ વજુ કરે મેલે જલ સે, કોઈ વજુ કરે मेरे जल से, कोई मूरत को नहलाए, कहीं मोची चमड़े धोए, कहीं पंडित प्यास बुझाए. ये जात धर्म के झगड़े, ये जात धर्म के झगड़े, इंसान की है नादानी, मानो तो मैं गंगा माँ हूँ, न मानो तो बहता पानी. जो स्वर्ग ने दी धरती को, जो स्वर्ग ने दी धरती को, मैं हूँ प्यार की वही निशानी, मानो तो मैं गंगा माँ हूँ, न मानो तो बहता पानी. हरि ओम, हरि ओम, हरि ओम, हरि ओम. પ્રિય ભક્તો, દશરથ રાજાએ શૃંગી ઋષિ મારફતે પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવ્યો. યજ્ઞ ભગવાને પ્રસાદ આપ્યો, રાણીઓને ખવડાવવા માટે પ્રસાદ. રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન ચારેય સંતાનોએ પણ પ્રભુનું પ્રાગટ્ય થયું. 4 સંતાનો થયા. પુત્ર કામેષ્ટિ યજ્ઞ. આજે પણ વાલા ભક્તો, ઘણાને શ્રદ્ધા હોય છે, ઘણાને એમ હોય છે કે યજ્ઞ કરાવવો છે. યજ્ઞ કરાવવાથી યજ્ઞ ભગવાન પ્રસન્ન થાય જ છે. કોઈ પણ યજ્ઞ, અને દરેક પ્રકારના યજ્ઞ થઈ શકે છે. દરેક પ્રકારના યજ્ઞ સંકલ્પ પૂરા કરનારા હોય છે. પુત્રની ઈચ્છાવાળાએ પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવવો. અને ભાગવતમાં આગળ આવશે કથામાં કે કોઈ પણ સંકલ્પ હોય ને, કોઈ પણ ઈચ્છા હોય તમારે, તો તમે એમ કહો કે ભૂદેવ અમારે યજ્ઞ કરાવવો છે. શુદ્ધ યજ્ઞ. તો શુદ્ધ યજ્ઞના કારણથી યજ્ઞદેવ પ્રગટ થાય છે, અને યજ્ઞ એમાંથી વરદાન પ્રાપ્ત કરે છે, પ્રસાદ આપે છે. અને આજે પણ લોકોને શ્રદ્ધા, જેમ ભાગવત કથા કરાવવાની છે એવી રીતે યજ્ઞો પણ કરાવાય છે. ફરી વખત આપને આ તબક્કે યાદ દેવડાવું અમારે કે આ ભાગવત કથા કેવી, એ પણ એક જાતનો યજ્ઞ છે. એને મુંડી યજ્ઞ કહેવામાં આવે છે. સંતાન વગરનાની ધર્મની દૃષ્ટિએ પણ કોઈ કિંમત નથી, કોઈ મહત્વ નથી. જેને સંતાન નથી એની વાત છે. પણ જોકે આ તો ભાગવતમાં લખ્યું છે. પ્રભુની કૃપા થાય એવું કરે
તો સંતાન વગરનાને પણ સંતાન મળે છે. અરે ભાગવતમાં તો એવું આવે છે ભક્તો કે એકેય જન્મમાં સંતાન નથી તો પણ એને સંતાન યોગ કર્યો છે. તો કોઈએ નાસીપાસ ન થવું, અફસોસ ન કરવો કે અમને સંતાન નથી. સંતાન માટે થઈને આ દશરથ રાજા હતા, એને પણ સંતાન નહોતા ત્યારે એની કોઈ કિંમત નહોતી. સભામાં જતા, એકવાર તો સભામાં ગયા અને પોતાની માળા ભૂલી ગયા, તો પાછા આવ્યા ત્યારે પોતે બેઠા હતા એ જગ્યાએથી માળા લીધી. પૂછ્યું કે આ જગ્યાએ માળા ક્યાં રહી? પછી એમ કીધું કે આ આસન, આ જગ્યા એને કેમ બહુ સાફ કરો છો? ગંગાજળ ને ગોબર ને આ કેમ બહુ પવિત્ર કરો છો? ત્યારે એમ કીધું કે અમને હુકમ છે કે આ જગ્યાએ સંતાન વગરના બેઠા હતા, એટલે જે જગ્યાએ સંતાન વગરના બેસે એ જમીન પણ અપવિત્ર ગણાય છે, એટલે એને પણ પવિત્ર કરવી પડે છે એવું કહેવામાં આવ્યું છે. તો પ્રિય ભક્તો, દશરથ રાજાને એમ થયું કે મને સંતાન નથી તો મારી જગ્યા એ જમીન પણ અપવિત્ર બને મારા કારણથી. તો દશરથ રાજાને એમ થયું, દ્રઢ નિશ્ચય કરી લીધો. એમ જેને લોકોને સંતાન ન હોય ને એ દ્રઢ નિશ્ચય કરે, યજ્ઞ કરાવે, કથા કરાવે શ્રદ્ધાપૂર્વક, અને શ્રી સત્યનારાયણ ભગવાનની કથા કરાવે ને તોય ભાઈ પુત્ર સંતાન બધું મળે છે હો. એ આપણે ક્યારેક પછી સત્યનારાયણ ભગવાનની કથા કોઈ ભક્ત આપણને સાંભળવા માગશે તો આપણે એમને ત્યાં જઈને પણ સત્યનારાયણ ભગવાનની કથા કહેશું. અને સત્યનારાયણ ભગવાનની કથા એક જ દિવસમાં બહુ વિસ્તાર થયો, નહીં કરતાં 1 કલાકમાં પૂરી થઈ જાય. પણ સંતાન ન હોય તો એને આજે કળિયુગમાં પણ એના ઉપર કૃપા થાય જ છે, પણ ભક્તિ અને શ્રદ્ધા તો એનામાં હોવી જોઈએ. દશરથ રાજાએ દ્રઢ નિશ્ચય કર્યો કે મારે સંતાન હવે જોઈ છે, મારે સંતાન વગર નહીં હાલે. અને એક કથા આપને રસ્તામાં આ વચ્ચે કહેવાની છે. આ કથાને જરા બાજુ ઉપર રાખીને કે નારદજીએ કામને હરાવ્યો. જેવી રીતે કૃષ્ણ એણે પણ કામને હરાવ્યો હતો ને, કામદેવને, કામને. મહાદેવજીએ તો કામને બાળી નાખ્યો હતો એમ કહેવાય છે. એવી કથાઓ બધી આપણે જ્યારે જ્યારે પ્રભુની ઈચ્છા હશે ત્યારે આપણે એવી કથાઓ પણ કહેશું. હવે નારદજીએ કામને હરાવ્યો તો નારદજીને અભિમાન આવ્યું. બોલો, આ આપને હમણાં કીધું ને કે જ્યારે જ્યારે અભિમાન આવે ભક્તને તો ભગવાન એનું અભિમાન તરત દૂર કરે. નારદજીને અભિમાન આવ્યું કે મેં કામને હરાવ્યો છે હો. તો કામને હરાવ્યો એનું અભિમાન નારદજીનું ઉતારવા માટે થઈને, કારણ કે નકર ભક્તિ ન થઈ શકે અભિમાનના કારણથી. એટલે પ્રિય ભક્તો, મહાદેવજી પાસે ગયા નારદજી, અને નારદજીએ કીધું કે મહાદેવજી, એ કે પધારો પધારો દેવર્ષિ. ત્યારે નારદજીએ કહ્યું મેં કામને હરાવ્યો છે હો, કામદેવને મેં હરાવ્યો. બોલો. ત્યારે મહાદેવજીએ કીધું કે તમે મને ભલે કીધું કામને હરાવ્યો એ, પણ તમે હવે બીજા કોઈને ન કહેતા. આમ ત્યારથી જ હાયલું આવે છે કે કોણ જાણે કેમ. પણ મહાદેવજીએ કીધું કે મને ભલે તમે વાત કરો છો કામદેવને હરાવ્યો એવી, પણ બીજા કોઈને તમે ન વાત કરતા. તો આ નારદજી પાછા બધાને માંડ્યા કહેવા.
આ કોણ જાણે ત્યારથી આવેલું આવે છે કે તમે કોઈને વાત કહેવી હોય ને, પહોંચાડવી હોય ને તમારે કોઈને, તો એમ કહેવું કે હું તમને જ કહું છું હો, આ ખાનગી વાત છે, તમે બીજા કોઈને ન કહેતા. તો એ બીજાને કે ને કે જ આવી પ્રકૃતિ હોય છે, એ ત્યારથી હાલી આવે છે. નારદજીએ પણ કામદેવને હરાવ્યો એ વાત હવે મહાદેવજીએ કીધું તમે કોઈને કહેતા નહીં, મને ભલે કીધું. બ્રહ્મા વિષ્ણુ એને કહેતા નહીં અને ત્યાં જાતાય નહીં, અને જાઓ તો તમે એને ન કહેતા કે મેં હરાવ્યો છે કામને. વાલા ભક્તો, નારદજી તો ખાસ બ્રહ્માજી પાસે, વિષ્ણુ ભગવાન પાસે ગયા હો, અને થોડું અભિમાન વધ્યું, અને અભિમાન વધ્યું એના કારણથી એમણે એમ કહ્યું વિષ્ણુ પરમાત્મા બધાને કે મેં કામને હરાવ્યો છે, મેં કામદેવને હરાવ્યા છે. હવે વિષ્ણુ પરમાત્મા, શ્રી હરિ, આદિ શક્તિ, એમને એમ થયું કે આ નારદજીનું અભિમાન હવે ઘટાડવું પડશે, હવે નારદજીનો અભિમાનનો નાશ કરવો પડશે, નકર નારદજીનું અભિમાન એ એને નુકસાન કરશે, ભક્તિ નહીં કરી શકે. ત્યારે પ્રભુએ કેટલું બધું લીલા કરી, પ્રભુએ નારદજીનું અભિમાન ઉતારવા માટે, નારદજીનું અભિમાન ઘટાડવા માટે થઈ, અને પ્રભુ એમણે નારદજીનું અભિમાન કેમ ઘટે, તો પ્રભુએ લીલા કરી, એક નગર બનાવ્યું રસ્તામાં. એ નગરનું નામ શ્રીનિવાસપુર, અને પ્રભુની માયાથી આ નગર બનાવ્યું. આ નગરના રાજા પણ રાખ્યા, એનું નામ શિવનિધિ રાખ્યું. આ પ્રભુની લીલા તો જુઓ, કેટલું કેટલું કરે છે ભક્તો માટે થઈને, ભક્તિ કરે છે એટલે બધું પ્રભુ કરે છે. શિવનિધિ રાજા, એને એક દીકરી હતી, એક દીકરીએ ઉત્પન્ન કરી આખું નગર. રાજા, એની દીકરી, એનું નામ હતું મોહિની, વિશ્વમોહિની આ દીકરીનું નામ. અને વિશ્વમોહિની નામ પછી એમાં કાંઈ કહેવાનું નહીં હો, એનું તો એટલું બધું સુંદરતા, એટલી બધી સુંદરતા કે જેને કહેવાય આ વર્લ્ડ બ્યુટી તો ટૂંકી પડે, વર્લ્ડ બ્યુટી તો ટૂંકી પડે, પણ આ આખા બ્રહ્માંડમાં કોઈ સુંદર ન હોય એવી સુંદર હો. વિશ્વમોહિની બનાવી, ભગવાન બનાવે એમાં કાંઈ કહેવું પડે, માયાથી. નારદજીએ કહ્યું રાજાને પાસે જઈને કે હે રાજન, તમે મને તમારી કન્યા વિશ્વમોહિની એની સાથે પરણાવો. ત્યારે હવે રાજા એમણે કીધું કે સ્વયંવરની રચના કરવી છે, અને સ્વયંવરમાં તમે જીતી જાશો તો તમારી સાથે આ વિશ્વમોહિનીના લગ્ન કરીશ. હે નારદજી, તમે તો બહુ ભક્તિ કરી છે, તમે આ કન્યાનું ભવિષ્ય અમને સંભળાવો. હવે નારદજીને ભવિષ્ય સંભળાવવાનું કીધું કે આ કન્યાનું જોશ જોઈ દો, ભવિષ્ય જોઈ દો. હવે નારદજી એનો સ્વાર્થ હતો, એટલે એ સ્વાર્થ હોય તો સાચું ભવિષ્ય ન જોઈ શકે કે ન કહી શકે. એટલે નારદજી એ ભવિષ્ય કથન કર્યું આ કન્યાનું, વિશ્વમોહિનીનું. ત્યારે એનું ભવિષ્ય એવું હતું કે જે અજર અને અમર હશે એના લગ્ન આ વિશ્વમોહિની સાથે થશે, એવું ભવિષ્ય હતું, અજર અને અમર સાથે.
પણ નારદજીએ બદલાવી નાખ્યું નિવેદન, ફળકથન. નારદજીએ એવું કીધું કે આ કન્યાના લગ્ન જેની સાથે થશે એ અજર અને અમર બની જશે. લ્યો, એટલે શું કે નારદજીની ઈચ્છા હતી એની સાથે પરણવાની, અને નારદજીને એમ થયું કે હું અજર અમર બની જાઉં એવું મારે આને કહેવું છે ભવિષ્ય. એટલે એ કે અજર અમર સાથે જો લગ્ન થાય એવું હું કહું તો મારી સાથે લગ્ન ન થાય, મારે એની સાથે લગ્ન કરવા છે. એટલે એણે એમ કીધું કે આ કન્યાની સાથે જેના લગ્ન થશે એ વ્યક્તિ, એ વરરાજા, એ અજર અમર બની જશે. આવું કીધું જ્યોતિષ, ઉલટી રીતે, ટેકનિકથી, કારણ કે એનો સ્વાર્થ હતો. વાલા ભક્તો, હવે નારદજી એની ઈચ્છા તો આ કન્યાને ગમે તેમ કરીને પરણવાની હતી. એટલે પરમાત્મા પ્રભુ આદિશક્તિ વિષ્ણુ પરમાત્મા એને નારદજીએ પ્રાર્થના કરી. એને નારદજીએ વિનંતી કરી કે પ્રભુ, તમારી મારે જરૂર પડી છે, તમે મને એક વરદાન આપો, તમે મારો ચહેરો એકદમ સુંદર, એકદમ સુંદર, એકદમ સુંદર બનાવી આપો કે મારા જેવો બીજો કોઈ ચહેરો હોય જ ન શકે. અને નારદજીને પ્રભુએ કહ્યું કે નારદ દેવર્ષિ, હું તમારા હિતમાં હશે એવું કરીશ. એટલે નારદજીને એમ કે ભગવાન હવે મારો ચહેરો બહુ સુંદર બનાવી દેશે અને મારા લગ્ન હવે થઈ શકશે આ વિશ્વમોહિની સાથે. ત્યારે વાલા ભક્તો, હું એને પસંદ પડી જઈશ. નારદજી તો સ્વયંવરમાં ગયા. મહાદેવજીએ પોતાના 2 ગણ નારદજીની પાછળ નારદજી શું કરે છે એ બધું રિપોર્ટ કરવા માટે મોકલા. હવે ગણો એની પાછળ જ નારદજીની. અને નારદજી તો સ્વયંવરમાં બેઠા. વિશ્વમોહિનીએ વરમાળા લીધી અને એક લાઈન, એક વ્યક્તિ, એક રાજા સ્વયંવરમાં હાજર હતા એને બધાયની પાસે ગયા અને કોઈને વરમાળા પહેરાવી નહીં. હવે નારદજી જે લાઈનમાં બેઠા હતા એની આગળની લાઈન અને એની પાછળની લાઈન એ તરફ આ વિશ્વમોહિનીએ જોયું જ નહીં. એ તરફ આ વિશ્વમોહિનીએ દ્રષ્ટિ કરી નહીં, ઉલટાનું એવું ટીકા કરી કે પિતાજીએ બંદરને પણ આ સ્વયંવરમાં બોલાવ્યા છે, આમંત્રણ આપ્યું છે, આવવા દીધા છે, એમ બોલ્યા. એટલે નારદજીને એમ થયું કે એમ કેમ બોલ્યા મારા આગળ પાછળની લાઈન અને મારી લાઈનમાં જોઈને. ત્યારે શિવજીના ગણ હતા ને 2, એણે શિવજીના ગણો એમણે પાછળથી બોલ્યા કે આઈનો એટલે અરીસો હોય તો જોવે ને કે મુખ કેવું છે, તો ખબર પડે ને. અરીસામાં જોવે તો કે મુખ કેવું છે. તો નારદજીને એમ થયું, એ તો બહાર પોતાની જગ્યા છોડીને ગયા અને જળાશય હતું એમાં જોયું નારદજીએ. અને જળાશયમાં
ચહેરો પોતાનો દેખાણો અને પોતાનો ચહેરો જળાશયમાં જોયો તો બંદર જેવો ચહેરો હતો. ત્યારે નારદજીને થોડો ગુસ્સો આવ્યો કે પ્રભુ, તમે મારી ઈચ્છા મુજબ કર્યું નથી, તમે મારી ઈચ્છા મુજબ મને રાજી કર્યો નથી. તો નારદજીને ગુસ્સો આવે એટલે હંમેશા ગુસ્સો આવે એટલે શું થાય? પછી અહિત કરવાનું મન થાય અને શ્રાપ દેવાનું મન થાય. ગુસ્સો બહુ ખરાબ વસ્તુ છે. ત્યારે નારદજીએ પરમાત્માને શ્રાપ દીધો કે પ્રભુ, તમે મારો ચહેરો બંદરનો બનાવી દીધો, મારું આટલું ઈચ્છા પૂરી ન કરી, પણ બંદર એનું મહત્ત્વ તમને હવે પછીના પ્રાગટ્યમાં સમજાશે અને તમારે પૃથ્વી ઉપર જન્મ લેવો પડશે પ્રભુ. અને પૃથ્વી ઉપર જન્મ લઈ અને તમારે આ બંદરનો સહારો લેવો પડશે. જેવી રીતે મને મારી પત્ની ન મળી એવી રીતે તમને પણ તમારા પત્નીનો વિયોગ સહન કરવો પડશે. તમારે તમારા પત્નીની શોધમાં ભટકવું પડશે અને આ બંદર એની સહાયતાથી તમને તમારી પત્નીનો યોગ થશે. હવે નારદજીનો આ શ્રાપ કયો તો શ્રાપ, તો આના કારણથી ભગવાનને પણ આ લીલા કરવી પડી. નારદજીનું અભિમાન ઉતરી ગયું અને પછી તો ત્યાં કાંઈ નહોતું. વિષ્ણુ પરમાત્મા આદિશક્તિ ભગવાન એમણે કીધું કે હે નારદ, આ તો ખાલી માત્ર એક મારી લીલા છે. જો ત્યાં નગરી પણ નથી, એનો રાજાય નથી, એની કન્યાય નથી અને આવું કોઈ નગરે નથી શ્રીનિવાસપુર નામનું. તમારું અભિમાન મારે ગમે તેમ કરીને ગમે એ હિસાબે ને જોખમે તોડવું હતું, તો જ તમે પાછા ભક્તિમાં જોડાઈ શકશો. એટલે નારદજીએ માફી માંગી પ્રભુની, પણ હવે શ્રાપ તો દીધો અને પ્રભુને એટલે વાલા ભક્તો, હવે આ નારદજી એની લીલા એના કારણથી હવે પ્રભુને પ્રાગટ્ય કરવાનું એનો યોગ થયો છે અને પ્રભુએ પ્રાગટ્ય કર્યું છે. હવે એ પ્રાગટ્ય પ્રભુએ શું કર્યું અને કેવી રીતે બંદરોની સહાય લેવી પડી છે, એ બધી કથા હવે આપણે આ કથાને અહીંયા વિરામ આપીએ અને આગળની કથા આપણે આ કથાને વિરામ આપ્યા પછી કરીશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ.